નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. તો પાછલા કેટલાક વિડીયો લેક્ચર્સમાં આપણે જોયું વિધેય કોને કહેવાય, વિધેયના પ્રકાર કોને કહેવાય, વિધેયના પ્રકાર છે, આપેલ વિધેય છે તે કયા પ્રકારનું છે, તે કેવી રીતે નક્કી કરી શકાય. બરાબર, તેના જ એક્સટેન્શનમાં, તેના જ અનુસંધાનમાં આપણે આજે બીજા કેટલાક પ્રશ્નો છે તેને સોલ્વ કરવાના છીએ. બરાબર, પણ શરૂઆત આપણે કંઈક આ એક વાક્યથી કરવી છે. બરાબર છે, અ શીપ ઇઝ ઓલવેઝ સેફ એટ ધ શોર બટ દેટ ઇઝ નોટ વોટ ઇટ ઇઝ બિલ્ટ ફોર. બરાબર છે, આનો મતલબ શું થાય કે કોઈ જહાજ હોય તો એ જ્યારે દરિયા કિનારે હોય ત્યારે તે હંમેશા સલામત છે. બરાબર, પણ એનો અર્થ એવો નથી કે આપણે જહાજને હંમેશા કિનારે જ રાખીએ. બરાબર છે, જહાજ છે તેને શાના માટે બનાવવામાં આવ્યું છે કે દરિયામાં મધદરિયે, બરાબર, દરિયામાં વચ્ચે દરિયામાં સફર કરવા માટે જહાજને આપણે બનાવ્યું છે. પરંતુ જો આપણે એને કિનારે જ લંગારી રાખીશું તો એનો કોઈ ઉપયોગ નથી, એનો કોઈ મતલબ નથી. તેવી રીતે જો આપણે મગજથી જો આપણે એવું નક્કી કરી લઈશું કે આ તો કંઈ થાય તેવું નથી, બરાબર, અને એવું વિચારીને જ જો આપણે હંમેશા સેફ ઝોનમાં રહીને જ કામ કરીશું તો કદાચ આપણે આપણું ઈચ્છિત પરિણામ છે તે મેળવી શકીશું નહીં. બરાબર છે, એટલે થોડું આપણે નો પેઇન નો ગેઇન, બરાબર છે, એવું આપણે વારંવાર સાંભળીએ છીએ. તો તેવી જ રીતે આપણે આપણી જાતને થોડી ઘસવી પડશે અને તો જ એની સુગંધ છે તે આપણે મેળવી શકીશું. બરાબર છે, તો એની સાથે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે ઉદાહરણ નંબર 12 છે. સાબિત કરો કે એફ એ n થી n પર વ્યાખ્યાયિત કોઈ એક વિધેય છે. n થી n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત વિધેય f કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે f of x is equals to x plus 1, એટલે કે ક્યારે જ્યારે x છે તે અયુગ્મ સંખ્યા હોય ત્યારે, અને f of x is equals to x minus 1 ક્યારે જ્યારે x છે તે યુગ્મ સંખ્યા હોય ત્યારે. તો આપણે સાબિત કરવાનું છે કે f છે તે એકક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર છે, તો આના માટે જો આપણે પ્રદેશમાંથી કોઈ પણ બે સંખ્યા લઈશું. બરાબર છે, હવે પ્રદેશ આનો શું છે તો કે n છે. હવે પ્રદેશમાંથી આપણે કોઈ પણ બે સંખ્યા લઈશું એટલે કે એ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હશે. બરાબર છે, હવે કાં તો એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હશે અથવા યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હશે. બરાબર છે, જો આપણે પ્રદેશમાંથી 5 લઈએ તો તે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને જો આપણે પ્રદેશમાંથી 4 લઈએ તો તે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કુલ આપણી પાસે ધારો કે x1 x2 belongs to n. પ્રદેશમાંથી આપણે કોઈ બે સભ્યો લીધા. તો હવે આ બે સભ્યો માટે આપણી પાસે કુલ 4 શક્યતાઓ છે. કાં તો x1 અને x2 એ બંને યુગ્મ સંખ્યાઓ છે. બરાબર છે, કુલ આપણી પાસે 4 શક્યતાઓ છે કે x1 યુગ્મ, x2 અયુગ્મ, x1 અયુગ્મ, x2 યુગ્મ, x1 અને x2 બંને અયુગ્મ, અને ચોથી શક્યતા છે કે બંને યુગ્મ સંખ્યાઓ છે. બરાબર છે, આપણી પાસે આ 4 શક્યતાઓ છે. કાં તો બંને યુગ્મ હશે, કાં બંને અયુગ્મ હશે, યુગ્મ અયુગ્મ, અયુગ્મ યુગ્મ. બરાબર છે, તો પહેલી શક્યતા વિશે વિચાર કરીએ કે ધારો કે x1 છે તે યુગ્મ છે અને x2 છે તે અયુગ્મ છે. બરાબર છે,
કેસ 1 કે x1 છે તે યુગ્મ છે અને x2 છે તે અયુગ્મ છે. હવે આપણે એક એક વિધેય ચેક કરવા માટે શું કરીએ છીએ તો કે f of x1 બરાબર f of x2 લઈએ છીએ. તો f of x1 બરાબર f of x2. હવે f of x1, હવે x1 છે બરાબર, આપણું મશીન છે એ કેવું છે તો કે મશીન છે એનું રો મટીરિયલ છે તે પ્રાકૃતિક સંખ્યા છે અને મશીન છે તે બે રીતે પ્રોસેસ કરે છે. જો અયુગ્મ સંખ્યા આપણે નાખીશું તો આપણને જવાબ તરીકે મળશે x+1, એટલે કે જે સંખ્યા નાખી છે તેમાં એક ઉમેરી દેવાનો છે. અને જો આપણે નાખેલી મશીનમાં નાખેલી સંખ્યા છે તે યુગ્મ સંખ્યા છે તો નાખેલી સંખ્યામાંથી એક છે તે બાદ કરી દેવાનો છે. તો અહીંયા x1 છે તે યુગ્મ છે, એનો મતલબ કે આપણે નાખેલી સંખ્યા છે તે કોઈ પણ એક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણને જવાબ તરીકે શું મળશે તો x1 - 1 મળશે. તો કે મળશે x1 - 1. અને જ્યારે આપણે આ મશીનની અંદર x2 નાખીશું, x2 શું છે તો કે અયુગ્મ સંખ્યા છે, એટલે મશીન શું પ્રોસેસ કરશે પહેલા તો એ નક્કી કરશે કે યુગ્મ છે કે અયુગ્મ છે. હવે x2 છે તે અયુગ્મ છે, તો જો અયુગ્મ હોય તો આપણને આઉટપુટ તરીકે શું મળશે તો કે જે સંખ્યા છે તેમાં એક ઉમેરી દેવાનો છે, એટલે કે x2 + 1 મળશે. આ કિસ્સામાં શું થશે તો કે x1 - x2 બરાબર 1 + 1. આ 1 છે તે આ બાજુ જશે, એટલે કે 1 + 1 શું થઈ જશે 2 થઈ જશે. પરંતુ x છે x1 છે તે કેવી છે તો કે યુગ્મ છે, બેકી સંખ્યા છે. x2 છે તે કેવી છે અયુગ્મ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક યુગ્મ સંખ્યા અને એક અયુગ્મ સંખ્યાની બાદબાકી આપણને કદી પણ બે મળી શકે, એટલે કે બેકી સંખ્યા મળી શકે નહીં. કોઈ પણ એક અયુગ્મ સંખ્યા લો અને કોઈ એક યુગ્મ સંખ્યા લો, બરાબર. જેમ કે હું લઈ લઉં 1 અયુગ્મ અને 10 યુગ્મ, તો જ્યારે હું એનો તફાવત શોધીશ ત્યારે શું મળશે 9 મળશે. તો 9 છે એ અયુગ્મ સંખ્યા છે. તો તમે એવી રીતે કોઈ પણ એક યુગ્મ અને કોઈ પણ એક અયુગ્મ સંખ્યા લો તો એનો તફાવત છે તે હંમેશા અયુગ્મ સંખ્યા થશે. પરંતુ અહીંયા આપણને તફાવત તરીકે શું મળ્યા 2 મળ્યા. એનો મતલબ કે આવા x1 અને x2 શક્ય નથી, બરાબર છે, કે જે શક્ય નથી, જે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે આપણને તફાવત તરીકે 2 મળે છે, યુગ્મ સંખ્યા મળે છે, અને કોઈક એક એકી સંખ્યા અને કોઈક એક બેકી સંખ્યાનો તફાવત છે તે હંમેશા અયુગ્મ સંખ્યા જ થશે, બેકી સંખ્યા મળી શકે નહીં, અને એટલા માટે આ શક્ય નથી. એનો મતલબ કે x1 યુગ્મ અને x2 અયુગ્મ શક્ય નથી. તેવી જ રીતે જો x1 ને અયુગ્મ લઈએ અને x2 ને યુગ્મ લઈએ તો તે કિસ્સામાં પણ આપણને સેમ વસ્તુ જ મળશે, અને તે કિસ્સામાં પણ શું થશે કે આ પણ શક્ય નથી. એટલે કે આપણી પાસે માત્ર 2 જ શક્યતાઓ વધશે. કઈ 2 શક્યતાઓ? કાં તો બંને સંખ્યા છે તે અયુગ્મ છે અને કાં તો બંને સંખ્યા છે તે યુગ્મ છે, બરાબર છે, પણ શક્ય નથી, બરાબર છે. એટલે કે આપણી પાસે વિકલ્પ નંબર 2 આવશે કે બંને છે તે યુગ્મ સંખ્યાઓ છે, બરાબર. માની લઈએ કે ધારો કે x1 અને x2 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હોય એટલે હવે આપણે શું કરીશું તો કે f of x1 = f of x2 લઈશું. હવે અહીંયા આપણું મશીનમાં જે નાખવાનો કાચો માલ છે તે શું છે તો કે 2 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મશીનમાં નાખીશું એટલે આપણને જવાબ તરીકે શું મળશે તો કે x1 - 1 અને x2 - 1. અને આ કિસ્સામાં શું થશે તો કે x1 = x2 થશે. અને જો x1 = x2 થાય તો આપણે શું કહી શકીએ કે f એ એક વિધેય છે, માટે f એ એક વિધેય છે.
બરાબર છે. ત્રીજી શક્યતા શું છે કે બંને અયુગ્મ સંખ્યાઓ છે. બરાબર, તો કે x1 અને x2 ધારો કે x1 અને x2 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. માટે જ્યારે આપણે f of x1 બરાબર f of x2 લઈશું ત્યારે શું થશે તો કે x1 અને x2 આપણું રો મટીરિયલ છે તે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે આપણે જવાબ તરીકે શું મળશે તો કે x1 પ્લસ 1 અને x2 પ્લસ 1 મળશે. x1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x2 પ્લસ 1. 1 1 છે તે બંને બાજુથી કેન્સલ થશે અને આ કિસ્સામાં પણ આપણને શું મળશે તો કે x1 બરાબર x2 મળશે. અને માટે f એ એક એક વિધેય છે. એટલે કે તમે કોઈ પણ કિસ્સો જો તો એની અંદર વિધેય આપેલું વિધેય છે તે કેવું વિધેય છે તો કે એક એક વિધેય છે, અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય છે તે એક એક વિધેય છે. બરાબર, એ સાબિત આપણે કરી દીધું કે આપેલું વિધેય છે તે એક એક વિધેય છે. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે આ વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે આપણે શું કરવું પડે તો કે આપણે સહપ્રદેશમાંથી કોઈ પણ એક સભ્ય લેવો પડે. હવે આ વિધેયનો સહપ્રદેશ છે તે શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ માનો કોઈ એક સભ્ય લેશું એટલે ફરી પાછી બે શક્યતા છે. કાં તો એ સંખ્યા છે તે યુગ્મ સંખ્યા હશે અને કાં તો તે અયુગ્મ સંખ્યા હશે. બરાબર છે. તો હવે વ્યાપ્ત વિધેય માટે આપણે શું કરીએ તો ધારો કે y બિલોંગ્સ ટુ n, તો કે આ સહપ્રદેશમાંથી આપણે કોઈ એક સભ્ય લીધો. બરાબર છે. તો y ની બે શક્યતા છે, કાં તો તે હશે યુગ્મ સંખ્યા અને કાં તો તે હશે અયુગ્મ સંખ્યા. બરાબર છે. તો કાં તો તે હશે અયુગ્મ સંખ્યા અને કાં તો તે યુગ્મ સંખ્યા હશે. હવે અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ કેવું હોય તો કે એ 2r-1 પ્રકારનું હશે, જ્યાં r બિલોંગ્સ ટુ n, એટલે કે r ની તમે જુદી જુદી કિંમત લેશો એવી રીતે તમને y ની જુદી જુદી કિંમત મળશે. તો કે જો r બરાબર તમે 1 લો, બરાબર છે, જ્યાં r બિલોંગ્સ ટુ n. હવે r બરાબર આપણે 1 લઈએ તો શું થાય તો કે 2 1 2, 2 માંથી 1 જાય એટલે કે 1 મળે. તે અયુગ્મ સંખ્યા છે તો કે હા છે. હવે r બરાબર 2 લઈએ તો 2 2 4 -1 એટલે કે 3. બરાબર છે, એટલે કે એ અયુગ્મ સંખ્યા છે તો કે હા છે. r બરાબર 3 લઈએ તો કે 3 2 6 -1 એટલે કે 5 મળે. શું 5 એ અયુગ્મ સંખ્યા છે તો કે હા. એટલે કે જો y બરાબર હું 2r-1 લઉં તો તે અયુગ્મ પ્રકારની સંખ્યા થશે. થશે કે નહીં થાય મિત્રો? બોલો, થશે કે નહીં થાય તો કે હા થશે. હવે y છે એ ધારો કે યુગ્મ સંખ્યા હશે તો તેનું સ્વરૂપ છે તે કેવું હશે તો કે 2r, જ્યાં r બિલોંગ્સ ટુ n, એટલે કે r ની તમે જુદી જુદી કિંમત લો તો તમને જુદી જુદી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મળશે. જેમ કે r બરાબર 1 લેતા આપણને મળશે 2, r બરાબર 2 લેતા મળશે 4, r બરાબર 3 લેતા મળશે 6. તો 2 4 6 8 10 12 આ બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તેવી રીતે 1 3 5 7 9 આ બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે કાં તો આપણને જવાબ તરીકે મળી શકે 2r-1 અથવા તો જવાબ તરીકે મળી શકે આપણને 2r. તો હવે આપણે એવું જોવાનું છે કે હું આમાં x ની જગ્યાએ એવું તો શું લઉં કે જેથી કરીને મને જવાબમાં મળે 2r અને જવાબમાં મને મળે 2r-1. તો જો હું લઉં f ઓફ 2r-1 હું લઉં, બરાબર છે, 2r-1 એનો મતલબ શું થાય કે મેં અયુગ્મ સંખ્યા લીધી. બરાબર, અને જ્યારે અયુગ્મ સંખ્યા હોય ત્યારે અહીંયા શું થશે તો કે 2r-1 + 1, એટલે કે એ કિસ્સામાં મને શું મળશે 2r મળશે. બરાબર છે, અને 2r છે તે કેવી સંખ્યા છે તો બેકી સંખ્યા છે, એટલે કે શું આ n માં છે તો કે હા છે. બરાબર, અને જો હું f ઓફ
2r લઉં છું, બરાબર છે, કે હું બેકી સંખ્યા લઉં છું, એટલે કે જ્યારે x છે તે બેકી સંખ્યા છે ત્યારે મારું વિધેય છે એ કેવું થશે, જવાબ મને કેવો આપશે, તો કે 2r - 1. શું આ n માં છે, તો કે હા n માં છે, બરાબર છે. એટલે કે જો મારે જવાબ તરીકે 2r જોઈતો હોય તો હું x ની જગ્યાએ શું લઈશ, 2r - 1, અને જો મારે જવાબ તરીકે અયુગ્મ સંખ્યા જોઈતી હોય તો હું x ની જગ્યાએ લઈશ યુગ્મ સંખ્યા. એટલે કે કોઈ પણ કિસ્સામાં y ની કોઈ પણ કિંમત હોય, જો y ની બે શક્યતા છે, કાં તો તે અયુગ્મ સંખ્યા હશે કાં તો તે યુગ્મ સંખ્યા હશે, બરાબર છે. જો તે અયુગ્મ સંખ્યા છે, બરાબર છે, તો પણ મને એવો x બિલોંગ્સ ટુ n મળશે કે જેથી કરીને મને જવાબ તરીકે અયુગ્મ સંખ્યા મળે, બરાબર. એટલે કે દરેક કિસ્સામાં માટે આપણે એવું કહી શકીએ કે માટે દરેક y બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે એવો x બિલોંગ્સ ટુ n પ્રદેશ મળે કે જેથી f of x બરાબર y થાય. એટલે કે ગણ n ની અંદર કોઈ પણ સંખ્યા એવી બાકી નહીં વધે કે જેનું અંતર્ગત પ્રતિબિંબ આપણને નહીં મળે, બરાબર, જેનું રિવર્સ રિલેશન નહીં હોય તેવી કોઈ પણ સંખ્યા આપણને મળશે નહીં. એટલે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય પણ થશે, અને માટે આપણે કહી શકીએ કે f એ વ્યાપ્ત વિધેય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બની શકે કે કેટલાક વિદ્યાર્થીઓને થોડું ઘણું કન્ફ્યુઝન હોય, પણ મારા ખ્યાલથી આ સમજાવ્યા બાદ હવે કોઈને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહ્યું હશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક પ્રશ્ન છે તે સ્વાધ્યાયની અંદર છે કે જેમાં પણ અયુગ્મ અને યુગ્મ સંખ્યાઓ માટે વિધેય છે તે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત થયું હોય. તો ચાલો તે પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. કે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 9 છે કે ધારો કે f એ n થી n પર જ વ્યાખ્યાયિત થયું છે. કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે, તો કે f of n is equals to n plus 1 upon 2, જ્યાં n છે અયુગ્મ સંખ્યા છે અને જવાબ આપણને મળશે n upon 2. ક્યારે, કે જ્યારે n છે તે યુગ્મ સંખ્યા છે. તો વિધેય f એ એકક છે કે નહીં તથા વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો. ઓકે, તો n ની તમે જુદી જુદી કિંમત લેશો, બરાબર. ધારો કે હું n બરાબર 1 લઉં તો 1 છે તે શું છે, અયુગ્મ સંખ્યા છે, તો કે 1 plus 1 upon 2, એ જવાબ મળશે મને 1. અને જો હું f of 2 મારે જોઈતું હોય, એટલે કે 2 છે એ યુગ્મ સંખ્યા છે, એટલે કે ત્યારે હું n upon 2 નો ઉપયોગ કરીશ તો 2 upon 2. તો એ કિસ્સામાં પણ જવાબ મને મળે છે 1. એનો મતલબ કે પ્રદેશની બે અલગ અલગ એવી સંખ્યાઓ મને મળે છે કે જેનું પ્રતિબિંબ છે તે કેવું છે, સરખું છે. અને જો એવું થતું હોય તો વિધેય છે તે એક વિધેય હોઈ શકે નહીં, બરાબર છે. કે જેમ કે f of 1, તો 1 છે એ કેવી સંખ્યા છે, તો કે એકી સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે. જો અયુગ્મ સંખ્યા હોય તો મારે મશીનમાં શેનો ઉપયોગ કરવાનો છે, કે તે સંખ્યામાં 1 ઉમેરીને 2 વડે ભાગવાની છે. એટલે કે 1 plus 1 upon 2, એટલે કે 2 upon 2, જવાબ મને મળશે 1. અને ધારો કે હું મશીનની અંદર 2 ને નાખીશ, બરાબર, વિધેયમાં મારે 2 આગળ વિધેયની કિંમત જોઈએ છે, તો પહેલા તો મશીન જોશે કે જે રો મટીરિયલ દાખલ કરવામાં આવ્યું છે તે યુગ્મ સંખ્યા છે કે અયુગ્મ સંખ્યા છે, તો કે યુગ્મ સંખ્યા છે. તો મશીન છે એની પ્રોસેસ કેવી રીતે કરશે, તો કે 2 upon 2, એટલે જે સંખ્યા છે એને 2 વડે ભાગી નાખશે, એટલે કે 2 upon 2. તો એનો જવાબ પણ શું મળશે, મને 1 મળશે. એનો મતલબ એવો થયો કે f of 1 is equals to f of 2. સોરી, પરંતુ 1 is not equals to 2, બરાબર છે. કે 1 અને 2 આગળ પ્રતિબિંબો સમાન મળે છે પણ 1 અને 2 છે તે સમાન નથી, અને એટલા માટે આપણે કહી શકીએ કે આ વિધેય છે તે એક વિધેય નથી. અને માટે f એ એક
વિધેય નથી. બીજી વસ્તુ શું છે તો કે આપણે ચેક કરવાનું છે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે કે નહીં. હવે ફરી પાછું મિત્રો જેવી રીતે આપણે ગયા પ્રશ્નની અંદર કર્યું હતું તેવી જ રીતે કે આમાં સહપ્રદેશમાંથી આપણે કોઈક એક સભ્ય લઈએ, બરાબર છે. તો આ વિધેય આપેલ વિધેયનો સહપ્રદેશ છે તે શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે n, બરાબર છે. એટલે કે બે શક્યતાઓ છે, કાં તો આપણે પસંદ કરેલી સંખ્યા છે એ યુગ્મ સંખ્યા હશે અને તે અયુગ્મ સંખ્યા હશે, બરાબર છે. તો લઈ લઈએ કે ધારો કે y belongs to n. તો આપણી પાસે બે શક્યતા છે. ધારો કે y અયુગ્મ સંખ્યા છે, બરાબર છે. કેસ 1 કે ધારો કે y છે અયુગ્મ સંખ્યા છે. જો અયુગ્મ સંખ્યા હોય તો તેનું સ્વરૂપ છે તે કેવું હશે, માટે y છે એ 2r - 1 સ્વરૂપની સંખ્યા હશે કે જ્યાં r belongs to n. મિત્રો ધ્યાનથી સમજજો કે y છે એને આપણે y છે n માંથી લીધી છે. હવે n ની અંદર તો બધી પ્રાકૃતિક સંખ્યા આવે, એક પણ આવે, બે પણ આવે, પણ જો એક y ની કિંમત જો 1 હોય તો તે અયુગ્મ છે અને y ની કિંમત જો 2 છે તો તે યુગ્મ છે. એટલે કે જો આપણે y ને n માંથી લઈએ છીએ તો ત્યાં બે શક્યતા છે, કાં તો y છે તે અયુગ્મ છે અને કાં તો y છે તે યુગ્મ છે. હવે ધારો કે આપણે માની લઈએ કે y છે તે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો કોઈ પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું જનરલ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ છે તે કેવા પ્રકારનું હોય તો કે 2r - 1 કે જ્યાં r belongs to n. એનો મતલબ કે r ની કિંમત 1 હશે તો આનો y 1 થશે. જો r 2 લેશું તો y બરાબર 3 મળશે, r બરાબર 3 લેતા y બરાબર 5 મળશે, બરાબર છે. તો હવે મારે જવાબ તરીકે જોઈએ છીએ 2r - 1. જવાબ તરીકે મારે જોઈએ છીએ 2r - 1. તો હું વિધેયમાં એવું તો શું લઈશ કે જેથી કરીને મને જવાબમાં 2r - 1 મળે, બરાબર છે. તો વિચારો મિત્રો કે 2r - 1 છે તે મને જવાબ તરીકે જોઈએ છે. તો આ બેમાંથી n ની જગ્યાએ એવું તો હું શું લઈશ કે મને જવાબમાં 2r - 1 મળે. બહુ અઘરું છે સાહેબ, કંઈ ખબર પડતી નથી. તો મિત્રો કશું અઘરું નથી, ખૂબ સરળ વસ્તુ છે કે f of x બરાબર મને જવાબ શું જોઈએ છે 2r - 1 જોઈએ છે, બરાબર છે. તો એવો હું કયો x પસંદ કરીશ કે મને જવાબમાં 2r - 1 મળે. તો હું જો n ની જગ્યાએ 2r - 2 લઉં તો શું થશે, f of 2r - 2 હું લઉં તો શું થશે તો કે 2r - 2 + 1/2, બરાબર. એટલે કે 2r - 1/2. આ તો મને જવાબમાં શું મળ્યો 2r - 1/2. તો મારે આનું કંઈ કામ નથી, મારે તો જવાબ તરીકે શું જોઈએ છીએ 2r - 1 જોઈએ છે મારે જવાબ તરીકે, બરાબર. તો એવું તો હું શું લઉં કે જેથી કરીને મને જવાબમાં 2r - 1 મળે. વિદ્યાર્થી મિત્રો વિચારો 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 વિચારો, બરાબર. મગજમાં કંઈક ઉગાડો, બરાબર. એટલે કે આ વસ્તુ તો શક્ય નથી. અહીંયા જો હું 4r - 3 લઉં તો કેમ થાય, હા મિત્રો. n ની જગ્યાએ જો હું 4r - 3 લઉં તો શું થાય તો કે 4r - 3
+1/2 એટલે કે 4r - 2/2 અને આ કિસ્સામાં શું થઈ જશે તો કે 2r - 1. હા, તો કે મને જવાબ છે તે 2r - 1 છે તે મળે છે. બરાબર છે, એટલે કે મારે n ની જગ્યાએ શું લેવું પડે તો કે 4r - 3 હું લઉં તો મને જવાબ તરીકે શું મળશે 2r - 1 મળશે. બરાબર, એટલે કે અને બીજી શક્યતા છે એ શું છે કે ધારો કે y યુગ્મ સંખ્યા છે માટે y is equals to 2r અને જ્યાં r belongs to n. એનો મતલબ કે r ની જગ્યાએ હું જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા લઈશ તો મને y છે એ જુદી જુદી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળશે. 2 × 2 2 × 4 2 × 6 2 × 4 6 8 મને જવાબ તરીકે મળશે. હવે હું 2r મારે જવાબ તરીકે જોઈએ છે તો મારે શું કરવું પડશે તો કે 4r/2 હું કરું તો મને જવાબ તરીકે શું મળે 2r મળે. તો હવે આપણે જોવાનું છે કે આ 4r છે તે શું છે તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને એ n માં છે તો કે હા છે. અહીંયા 4r - 3 છે તે શું છે તો કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. શું તે n માં છે તો કે હા છે. એટલે કે આપણને દરેક y belongs to n માટે એવો x belongs to n મળશે કે જેથી f of x બરાબર y થાય અને એટલા માટે આપણે કહી શકીએ કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય થશે. તો ચાલો આપણે આને લખીએ વ્યવસ્થિત રીતે. માટે x બરાબર 4r - 3 અને 4r લેતા f of x બરાબર 2r - 1 અને 2r મળે. x બરાબર 4r - 3 અને x બરાબર 4r લેતા f of x બરાબર 2r - 1 અને 2r મળે અને માટે દરેક y belongs to n માટે એવો x belongs to n મળે કે જેથી f of x બરાબર y થાય અને માટે આપણે કહી શકીએ કે f એ વ્યાપ્ત વિધેય છે. માટે અહીંયા તમે જોઈ શકો છો કે f છે એ એક એક નથી પણ વ્યાપ્ત વિધેય છે. તો ખૂબ જ મજાના બંને પ્રશ્નો હતા મિત્રો. બરાબર છે. ઉદાહરણ નંબર 12 અને સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 9 છે તે બંને પ્રશ્નો છે તે ખૂબ મજાના પ્રશ્નો છે. બરાબર છે. તો તમને બધાને પણ મજા આવી હશે. તો ચાલો હવે બે પ્રશ્ન નંબર 10 છે તે સોલ્વ કરીએ આપણે કે a is equals to r - 3 એટલે કે 3 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ r - 3 નો મતલબ શું થાય કે 3 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને b છે તે છે r - 1 એટલે કે એક સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો f of x is equals to x - 2 upon x - 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય નો f is from a to b નો વિચાર કરો. શું f એ એક એક અને વ્યાપ્ત છે? તમારા જવાબનું સમર્થન કરો. તો આપણે અહીંયા ચેક કરવાનું છે કે આપેલ વિધેય છે તે એક એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો ચાલો ચેક કરીએ. તો એક એક વિધેય ચેક કરવા માટેનું પહેલું કામ છે તે છે પ્રદેશમાંથી 2 સભ્યો લેવા. તો રેન્ડમલી કોઈ પણ 2 સભ્યો લઈ લઈએ. ધારો કે x1 x2 belongs to a. બરાબર છે. એનો મતલબ થશે કે x1 અને x2 એ 3 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. પણ મિત્રો આવું કેમ તો r - 3 જો 3 હોત x ની જગ્યાએ આપણે 3 લઈએ તો મોટો એવો તો શું આભ ફાટી પડે.
કે આપણે આ 3 સિવાયની વાસ્તવિક સંખ્યા લેવી પડે? તો કે જો હું x બરાબર 3 લઉં તો છેદ શું થઈ જશે? 0 થઈ જશે. તો છેદ 0 થાય તો શું છે? બરાબર છે, પણ છેદ 0 થશે તો આ અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર, એ 1/0 ફોર્મ આવી જશે. 1/0 અથવા તો કોઈ સંખ્યા /0 ફોર્મ આવી જશે. બરાબર છે. અને આપણે અગાઉના વિડીયોઝની અંદર પણ ચર્ચા કરી, અગાઉના એકાદ બે વિડીયોમાં ચર્ચા કરી છે કે 1/0 છે. બરાબર છે, તે આપણે શા માટે ન લઈ શકીએ, તે શા માટે અવ્યાખ્યાયિત થાય? તો ફરી એકવાર ટૂંકમાં ચર્ચા કરી લઈએ. બરાબર છે, તો કે 1/0 છે એ કાં તો અવ્યાખ્યાયિત આપણે લઈએ છીએ અથવા તો ઇટ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. કેમ એવું? તો તમને એવું પૂછવામાં આવે કે 12/4, તો બધા જ વિદ્યાર્થીઓ ફટ નારાનો જવાબ આપી દેશે કે 3. બરાબર છે. તમને હું એવું પૂછું કે 16/8, એટલે બધા વિદ્યાર્થીઓ કહી દેશે 2. કે 12/4 3 કેમ આવે છે? તો બધા એવું કહેશે કે ભાઈ 4 તાલી 12 એટલે 3 થાય. તો પણ મારે એવું પૂછવું છે કે 4 તાલી 12 જ કેમ થાય છે? બરાબર છે, તો 4 તાલી 12 શું કામ થાય? કારણ કે ગુણાકાર છે એ પુનરાવર્તિત સરવાળો છે. બરાબર છે, 4 3 વાર, 4 + 4 + 4, એટલા માટે તે 12 છે. તો 12/4 નો મતલબ શું થાય કે 12 માંથી આપણે 4 ને વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકીએ? બરાબર, અહીંયા 0ની સેન્સમાં વાત કરીએ છીએ કે 12 માંથી 4 ને કેટલી વાર બાદ કરીએ તો આપણને જવાબ 0 મળે? તો કે 12 માંથી 4 છે અને 3 વાર બાદ કરીએ તો જવાબ છે તે આપણને 0 મળે. 4 4 4, 12 - 4 8, -4 4, -4 0. તેવી રીતે 16 માંથી 8 છે તે વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? તો 2 વાર બાદ કરી શકાય, પછી નેગેટિવ આન્સર મળે. એટલે કે 16 - 8 8, -8 0. બરાબર, એટલા માટે 16/8 છે તે 2 થાય. હવે હું તમને એવું કહું કે 1/0 કરો. બરાબર છે, તો 1 માંથી 0 કેટલી વાર બાદ કરશો કે તમને જવાબ તરીકે 0 મળે? તો એ તો શક્ય જ નથી ને. 1 માંથી તમે 0 બાદ કરી જ જાઓ, પણ તમને જવાબ તરીકે કદી પણ 0 મળશે નહીં. બરાબર છે, એટલે કે આ અનંત સુધી પણ જો તમે આ પ્રોસેસને રિપીટ કરશો તો પણ તમને જવાબ તરીકે કશું મળશે નહીં. એટલે કે અવ્યાખ્યાયિત આપણે એને કહીએ છીએ. અને 1/∞, એને ઇન્ફાઇનાઇટ કેમ કહેવામાં આવે છે એની પાછળનું પણ લોજિક હું તમને કહું કે 1 તમને એવું કહેવામાં આવે 0.1 કરો તો જવાબ શું આવે? 10 આવે. 1/0.01 કરીએ તો જવાબ શું મળે? 100 મળે. 1/0.001 કરીએ તો જવાબ શું થાય? તો કે 1000 થાય. એટલે કે છેદ જેમ નાનો તેમ જવાબ છે અપૂર્ણાંકનો એ જવાબ કેવો થતો જશે? ખૂબ મોટો થતો જશે. એટલે કે જો છેદ છે એ 0ની નજીક જતો જાય તો આપણો જવાબ છે તે ખૂબ મોટો ને મોટો થતો જાય. બરાબર છે, તો અહીંયા 1/0 એનો મતલબ જવાબ છે એ ખૂબ જ નાનો છે. બરાબર, છેદ છે ખૂબ જ નાનો છે, તો આનો જવાબ છે એ ખૂબ મોટી સંખ્યા હશે. અને તે દર્શાવવા માટે આપણે એવું કહીએ છીએ કે 1/0 ઇઝ ઇન્ફાઇનાઇટ. તો ચાલો ફરી પાછા આપણે અહીંયા આવી જઈએ. બરાબર, કે અહીંયા છેદ છે તે 0 થઈ શકે નહીં, કારણ કે જો 0 થશે તો વિધેય ત્યાં વ્યાખ્યાયિત નથી. બરાબર, એટલા માટે x1 અને x2 એ 3 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આપણે શું કરીએ કે f(x1) = f(x2) લઈ લઈએ કે x1 અને x2 આગળ બંનેના પ્રતિબિંબો છે તે સરખા છે. માટે x1 - 2 upon x1 - 3 is equals to x2 - 2 upon x2 - 3. બરાબર, સાદુરૂપ આપીએ, આને ડાબી બાજુ ગુણો, આને જમણી બાજુ ગુણો, તો કે x1 x2 -3x1 -2x2 + 6 is equals to x1 x2 -2x1 -3x2 + 6. તો x1 x2 બંને બાજુથી કેન્સલ, 6 બંને બાજુથી કેન્સલ. બરાબર છે, આ -3x1 ને જમણી બાજુ લાવો, -3x2 ને ડાબી બાજુ લઈ જાઓ, તો અલ્ટિમેટલી આપણને મળશે x1 = x2. એનો મતલબ કે x1 અને x2 કેવા છે? સરખા છે, તો જ એને પ્રતિબિંબ છે તે સરખું મળે છે. એનો મતલબ એવો કરી શકીએ કે f છે એ એક વિધેય છે.
f is one function, f is injective function. માટે f એ એક વિધેય છે. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ચેક કરવાનું છે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે કે નહીં, ઓન ટુ ફંક્શન છે કે નહીં. તો એની માટે આપણે શું કરવાનું, તો કે એના સહપ્રદેશમાંથી આપણે એક સભ્યને લેવાનો છે. હવે આનો વિધેયનો સહપ્રદેશ શું છે, તો કે b = r-1. બરાબર, r-1 કેમ આવ્યું તે પણ આપણને ખબર પડી જશે. કે ધારો કે y belongs to b. બરાબર છે, સહપ્રદેશમાંથી આપણે એક સભ્ય લીધો છે. આપણને જવાબ તરીકે જોઈએ છીએ y. તો x ની એવી કઈ કિંમત લેશું કે જેથી કરીને આપણને જવાબ તરીકે y મળે. બરાબર છે, તો આપણે શું કરીએ કે x - 2 / x - 3 = y લઈ લઈએ. બરાબર છે, હવે આમાં x ની કિંમત આપણે જોઈએ છે તો સાદુરૂપ આપીએ તો શું થશે, x - 2 = xy - 3y. બરાબર છે, હવે આપણે x ની કિંમત જોઈએ છે તો આ xy ને આ બાજુ લઈ લો, 2 ને જમણી બાજુ લઈ જાઓ તો x - xy. બરાબર છે, હા, અને આ ડાબી બાજુ લઈ જાઓ, જમણી બાજુ લઈ જાઓ. એની પાછળનું ગણિત પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ. કેમ? બરાબર છે, ધારો કે મારી પાસે એક વજન કાંટો હોય અને બંને બાજુ હું 5-5 કિલો વજન મૂકું તો એની જે પોઝિશન છે તે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હશે. બરાબર છે, સમાન સ્થિતિમાં હશે બંને બાજુ. પણ હું એક બાજુ વધારે મૂકું અને એક બાજુ ઓછું રાખું તો એ સમાન પોઝિશનમાં નહીં હોય. પરંતુ હું બંને બાજુ, જો અત્યારે મારી પાસે ઇનિશિયલી બંને બાજુ 5-5 કિલો છે અને બંને બાજુ હું 2-2 કિલો ઉમેરું, બરાબર છે, તો પણ એની પોઝિશન છે તે કેવી રહેશે, સમાન રહેશે. 2-2 કિલો કાઢી નાખું તો પણ પોઝિશન કેવી રહેશે, સમાન રહેશે. એટલે કે જ્યારે હું બંને બાજુ સમાન ક્રિયાઓ કરું છું ત્યારે સમાન વસ્તુઓ છે તે સમાન જ રહે છે. એટલા માટે આપણે આ -2 ને ખરેખર જમણી બાજુ નથી લઈ જતા, પણ બંને બાજુ આપણે 2 ને ઉમેરીએ છીએ. એના કારણે શું થશે, તો કે ડાબી બાજુ -2 + 2 0 થઈ જશે અને જમણી બાજુ +2 આવી જશે. બરાબર છે, પણ આપણે નોર્મલ સામાન્ય રીતે ગણિતમાં આવું બોલતા હોઈએ છીએ કે આ જમણી બાજુ જશે એટલે એની પ્લસનું માઇનસ થશે, માઇનસનું પ્લસ થશે. બરાબર છે, કોઈ વસ્તુ ગુણાકારમાં હોય તો તે સામેની બાજુ જાય તો ભાગાકારમાં જાય. એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ કે એ પર્ટિક્યુલર સંખ્યા વડે એને ભાગીએ છીએ. બરાબર છે, એટલે કે x - 2 = xy - 3y. તો 2 અને જમણી બાજુ લઈ જઈએ, xy ને ડાબી બાજુ લાવીએ એટલે કે x - xy = 2 - 3y. હવે આ બંનેમાંથી આપણે x છે તેને કોમન કાઢી શકીએ તો બચશે આપણી પાસે 1 - y. બરાબર છે, અને એટલા માટે 2 - 3y upon 1 - સોરી હવે આપણે x ની કિંમત જોઈએ છીએ માટે x બરાબર શું થશે, તો કે 2 - 3y upon 1 - y થશે. બરાબર છે, હવે કંઈક આનું આપણને રાજ દેખાવા માંડશે. બરાબર છે, તો કે હવે x = 2 - 3y upon 1 - y એટલે કે y ની જુદી જુદી કિંમત લો તો y ની કઈ કિંમત તમે નહીં લઈ શકો, તો y ની કિંમત છે તે આપણે 1 લઈ શકીએ નહીં. કેમ? 1 લઈશું તો છેદ 0 થઈ જશે, અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર, એટલા માટે y ની કિંમત છે, y છે એ b માંથી આવે છે અને b શું છે તો કે r-1 છે. અને એટલા માટે જ પહેલેથી કહી દીધું છે કે y ની કિંમત છે એ એક સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. માટે x = 2 - 3y upon 1 - y. તો શું આ પ્રદેશમાં છે, તો કે હા. પ્રદેશ શું છે, એ છે. તો કે શું આ પ્રદેશમાં છે, તો કે હા છે. અને માટે આપણે એવું કહી શકીએ કે આપણને જો જવાબ તરીકે y જોઈતો હોય તો આપણે x શું લેવું પડે, તો કે 2 - 3y upon 1 - y લેવું પડે. તો ચાલો લઈ જોઈએ.
તો કે f of 2 minus 3y upon 1 minus y. તો જ્યાં x દેખાય છે ત્યાં 2 minus 3y upon 1 minus y લો તો શું થશે 2 minus 3y upon 1 minus y minus 2 upon 2 minus 3y upon 1 minus y minus 3 પ્લસ આલો તો 2 minus 3y minus 2 plus y upon 2 minus 3y sorry upon 1 minus y upon થશે upon 1 minus y upon 2 minus 3y minus 3 plus 3y upon 1 minus y. तो 1 minus y cancel, right? 2 minus 2 cancel, minus 3y plus y minus 2y. is equals to minus 2y upon minus 3y plus 3y cancel 2 minus 3 minus 2 એટલે કે જવાબ તરીકે આપણને મળે છે y. માટે દરેક y માટે આપણને એવો x 2 minus 3y upon 1 minus y પ્રદેશમાં મળે કે જેથી f of x બરાબર y થાય અને માટે આપણે એવું કહી શકીએ કે માટે f એ વ્યાપ્ત વિધેય છે. તો આ વિધેય છે તે એક એક વિધેય પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે અને એટલા માટે કહી શકીએ કે f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર, ચાલો આગળ બે MCQ જોઈએ આપણે. બરાબર, ઓરલી સોલ્વ થઈ જશે. મૌખિક રીતે આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે f છે એ r થી r પર વ્યાખ્યાયિત કોઈ વિધેય છે. f of x is equals to x raised to 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. તો આપણને ચાર ઓપ્શન આપેલા છે કે f એક એક અને વ્યાપ્ત છે, અનેક એક અને વ્યાપ્ત છે, એક એક છે પરંતુ વ્યાપ્ત નથી, એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો જો r થી r પરનું વિધેય છે, બરાબર, અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે જ્યારે 2 ઘાત 4 ઘાત 6 ઘાત એવું આપેલું હોય, બરાબર છે, કારણ કે કોઈ ઋણ સંખ્યા હોય તો એની ઘાત છે, યુગ્મ ઘાત છે તે હંમેશા ધન થશે. એટલે કે અહીંયા જો હું f of -1 લઉં એટલે કે -1 ની 4 ઘાત તો એ પણ મને જવાબ 1 મળશે અને f of 1 ની 4 ઘાત પણ 1 મળશે. એનો મતલબ કે મને પ્રદેશની અંદર એવા બે સભ્યો મળે છે કે જેની ઇમેજ છે તે સેમ છે, જેનું પ્રતિબિંબ સરખું છે. એટલા માટે આ વિધેય છે તે એક એક તો નથી જ, બરાબર, અને વ્યાપ્ત પણ નહીં થાય કારણ કે r છે તો એની અંદર ઋણ સંખ્યાઓ પણ આવેલી છે ને, બરાબર, અને કોઈ પણ સંખ્યાની 4 ઘાત કરીએ તો એ આપણને હંમેશા કેવી મળશે? ધન સંખ્યા જ મળશે. એટલે કે ઋણ સંખ્યા આપણને જવાબ તરીકે મળશે નહીં અને એટલા માટે f છે તે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. બરાબર છે. વિધેય f r થી r પર કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે f of x is equals to 3x. તો શું આ વિધેય છે તે એક એક અને વ્યાપ્ત થશે? તો x1 અને x2 પ્રદેશમાંથી બે કોઈ સભ્યો લઈએ તો 3x1 is equals to 3x2, 3 3 કેન્સલ થઈ જાય તો કે x1 બરાબર x2 મળે. એનો મતલબ કે આ વિધેય છે તે એક એક થશે, બરાબર. અને જો હું અહીંયા x ની જગ્યાએ y upon 3 લઉં તો મને જવાબ તરીકે શું મળશે? y મળશે. અને y upon 3 શું એ વાસ્તવિક સંખ્યા છે? તો કે હા, એ વાસ્તવિક સંખ્યા છે. અને એનો મતલબ શું થશે કે આ વિધેય છે તે એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. એટલા માટે જવાબ થશે એ કે f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દરેકને સમજ પણ પડે છે અને મજા પણ આવે છે, બરાબર છે. તો જો ખરેખર તમને મજા આવતી હોય, જો ખરેખર તમને એવું લાગતું હોય કે ના આપણને બધી સમજ પડે છે
અહીંથી જે સમજાવવામાં આવે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયોઝ જો ગમતા હોય તો એને લાઈક કરો, બરાબર. તમારા કોઈ જરૂરિયાતમંદ મિત્ર સુધી અમારા વિડીયોઝને પહોંચાડો કે જેથી કરીને એ પણ સારું જ્ઞાન છે તે મેળવી શકે. આભાર વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં.